नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા કપડવંજ નગરમાં પટેલવાડાના નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત વેશભૂષા કાર્યક્રમ યોજાયો। કપડવંજ નગરમાં આવેલા પટેલવાડા વિસ્તારમાં રત્નાગિરી માતાજીના મંદિર પાસે દર આસો મહિનાની નવરાત્રિએ માતાજીના નવરાત્રિ કરવામાં આવે છે। પાંચમા કે છઠ્ઠા નવરાત્રિમાં ખૂબ જ સુંદર નાના બાળકો તથા મોટી ઉંમરના વેશભૂષામાં ભાગ લે છે અને ગરબામાં રંગત જમાવે છે અને મોટાભાગના ઘરોમાં માતાજીના ગરબા કોરાવવામાં આવે છે અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આપનો પરિચય આપો। જય ઉમિયા જય અંબે, જીતેન્દ્ર પટેલ ફौजी, એસપીજી 108 પ્રમુખ, બજરંગ દળ પ્રમુખ। અચ્છા જીતુભાઈ, આપણા અહીંયા પટેલવાડા વિસ્તારમાં જે નવરાત્રિ મહોત્સવ ચાલે છે તે વિષયની માહિતી આપશો। વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરાની રીતે ગરબા ચાલતા આવ્યા છે। અમે અમારા ગયડાને ફોલો કરતા આવ્યા છે અને આજે વેશભૂષાનું આયોજન કરેલ છે અને સાંસ્કૃતિક રીતે ગરબા પ્રાચીન કાલથી ચાલતા આવી રહ્યા છે અને ઉઘાડા પગે ગરબા બધા ઘૂમે છે। અચ્છા, કેટલા લોકોએ ભાગ લીધો છે આમાં વેશભૂષામાં? 70 વર્ષો જૂની પરંપરા અમે અમારા વડીલોને જે શીખવીને ગયા છે એ રીતે અમે કરીએ છીએ અને વર્ષોથી મોટા પટેલવાળાના ગરબા ફેમસ છે અને નવરાત્રિમાં છઠ્ઠા નોરતે કે સાતમા નોરતે વેશભૂષા રાખીએ છીએ। તેમાં 5 વર્ષના નાના ભૂલકાથી લઈને મોટા વડીલ સુધી ભાગ લેશે અને ચપ્પલ વગર ગરબા ગાય છે અને માતાજીના ગરબા મૂકીએ છીએ। અને અમે અમારા વડીલો જે ગરબા કુરાવતા હતા એ અમારા ઘેર કાયમ માટે આખા પટેલવાડામાંથી ગરબા કુરાવે, પોતાના ઘરે રાખે, 9 દિવસ રાખે અને શણગાર કરી અને માતાજીના ચોકમાં ગરબા લાવે છે। રોજ માતાજીના ગરબા નાનાથી મોડીને મોટા વડીલો પણ ગરબા ગાય છે અને એ ગરબા પછી રાત્રે પાછા ઘરે લાવીએ। 9 દિવસ સુધી અમારા ઘરમાં માતાજીનો વાસ રહે છે અને રોજ શણગારીને રોજ અમે માતાજીના ચોકમાં ગરબા લાવીએ અને કાયમ માટે ઘરે લઈ જઈએ। 9મા દિવસે અમારે માતાજીના ગરબા વરાઈએ છીએ અને તેમાં અમે વડીલોના જે રીતે અમને જે પ્રોત્સાહન આપ્યું છે એ પ્રમાણે અમે ગરબા કરીએ છીએ અને અમારી બહેનો આજે 49 બહેનોએ અનુષ્ઠાનમાં બેઠી છે અને માતાજીનું અનુષ્ઠાન કરે છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે। અનુષ્ઠાન શેનું કરે છે? એ બહુચર માતાના આનંદના ગરબાનું અનુષ્ઠાન કરે છે। 31 ગરબા 9 દિવસમાં કરવાના છે।